જ્યારે તમે જન્મો છો ને ત્યારે 4 લોકો જ હોય છે, જ્યારે જાઓ છો ત્યારે 4. એક્ઝેક્ટલી. આ જેટલું પણ છે ને બધી મિથ્યા છે. આજે હું તમારા એક ફ્લેશબેકમાં જોઉં ચાઇલ્ડહુડમાં, તો એ સપના વ્યાસ અને અત્યારે સપના વ્યાસમાં શું ફરક છે? યુ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે તમારા કયા એવા ફ્રેન્ડ્સ છે કે જે તમારા પેનના ભાગીદાર બનવા માંગે છે, અને કયા એવા ફ્રેન્ડ્સ છે કે જે તમારું પેન જોઈને પોપકોર્નનો ડબ્બો લઈને બેસી જશે અને મસ્ત એન્જોય કરશે પોપકોર્ન એટ યોર કોસ્ટ. તો આ 2.0 વર્ઝન બનાવવાનું રીઝન શું છે? કોઈ અપકમિંગ મૂવીઝ આવી રહી છે, કંઈ અપકમિંગ બીજું કંઈ સરપ્રાઈઝ આવી રહ્યું છે? એનું બિગેસ્ટ રીઝન એ છે કે મારે મારી નજરોમાં મારું બેસ્ટ સેલ્ફ જોઈએ છે. એવરીબડી સી ઓર જે તમારું વેલકમિંગ થાય છે, તમે લોકોને ઇન્ટરેક્ટ કરો છો, ત્યારે 2 મિનિટ તો એવું જ લાગે છે કે યાર સિંગમ ઇઝ કમિંગ. કારણ કે એક ઓરા કે જેને ઓરા ઇઝ એવરીથિંગ, અને તમારી ઓરા એટલી પોઝિટિવ છે, કદાચ એ માણસ એક મિનિટ માટે નેગેટિવ વિચારતો હોય તો બી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે નેગેટિવ રહી શકે. પેલું કહેવાય છે ને કે તારીફ સુનને કે લીએ ભી એક બાર મરના પડતા હૈ. આરોગ્ય પરબ્રહ્મ. જીવન શું છે એ શીખવાડશે સપના વ્યાસ. ક્યાં તમારા અને મારા ફિટનેસના સવાલો, ક્યાં લાઈફસ્ટાઈલ, અને લાઈફ શું છે એ સપના વ્યાસ. એક હસતું ગોલુમોલું ચહેરું એટલે સપના વ્યાસ. સવાલથી લઈને રોડ સુધીના સવાલો, રોડથી લઈને એક્ટર્સની જર્ની, અને લાઈફસ્ટાઈલ શું છે, ફિટનેસ અને ફિટ રહેવાનું રીઝન શું છે, ઓલ્ડ મેમરીથી લઈને લાઈવ મેમરી શું છે, આ બધી વાતો એક રિયલ ટોક. એવું જ એક પર્સનાલિટી, નન અધર ધેન ઓનલી વન એન્ડ વન સપના વ્યાસ. કેટલા ક્યુટ છે યાર, કે કદાચ હું સામે જોઉં તો સીધી સ્માઇલ જ આવે છે. એન્ડ થેન્ક યુ સો મચ, એન્ડ રિયલી થેન્ક્સ અ લોટ કે તમે મારા શોમાં આવ્યા. એન્ડ આ પોડકાસ્ટની શરૂઆત કરતાં પહેલાં સપના વ્યાસને ગુજરાતી, અને તમે પાક્કા અમદાવાદી છો એટલે ફાફડા જલેબી આપણા, પણ હું અમદાવાદી, રોજ સવારે ખાઈશ, ગમે તેટલું ફિટનેસ કરીશ. એટલે ચોળાફળી ભાવે છે. એન્ડ વેલકમ ટુ માય શો ટોક વિથ યજ્ઞેશ. એન્ડ થેન્ક્સ અ લોટ કે તમે મારા શોમાં આવ્યા. એન્ડ હું તમારો લોટ્સ ઓફ થેન્ક્સ કહીશ, કારણ કે આજે લોકોને ફિટનેસની બહુ જરૂર છે, અને જે ફિટનેસને તમે પ્રોવાઈડ કરશો, આજે તમે લાઈફસ્ટાઈલ પ્રોવાઈડ કરશો, અને આ પોડકાસ્ટમાં દરેક લોકો જોશે કે હુ ઇઝ સપના વ્યાસ. સો લેટ્સ ગો. આમાં લેટ નહીં કરીએ, કારણ કે તમે લેટ નહીં થાવ ને હું લેટ નહીં થઉં, તો આપણે સપના વ્યાસની ટ્રેનમાં જઈએ છીએ. ફટાફટ ચડી જાઓ, હું તો ચડી જઈશ, તમે લેટ ના કરતા. સો લેટ્સ ગો ઇન શો. કેમ છો? હાય, આઈ એમ ગુડ, થેન્ક યુ. હું ગુજરાતી, તમે પણ ગુજરાતી, આપણે બધા જ ગુજરાતી. સો પહેલાં તો વેલકમ ઇન માય શો. થેન્ક્સ અ લોટ, થેન્ક યુ સો મચ. ગુજરાતીમાં કહું તો આભાર, તમે મારા શોમાં આવ્યા, અને ખૂબ ખૂબ વેલકમ તમારો. એક એવી પર્સનાલિટી કે ક્યાંક ને ક્યાંક લોકોને પ્રશ્ન થતા હોય છે કે હુ ઇઝ સપના વ્યાસ. સો આજે તમારી સામે સપના વ્યાસ છે. જેટલું નામ છે, જેટલા સપનાઓ છે, એવો જ વિચાર, એવું જ મંતવ્ય અને એવી જ વાતો આજે આપણે આ પોડકાસ્ટમાં જોઈશું. સિમ્પલ, સરળ અને ફિટનેસ અને ફિટ કેમ રહેવું ને એમ નથી શીખવું. જે માણસ વિચારી શકે છે ને એ માણસ કરી પણ શકે છે. જો એ શીખવું અને એ સાકાર કરવું હોય તો ઓનલી વન એન્ડ વન સપના વ્યાસ. સો લેટ્સ ગો ઇન માય શો ટોક વિથ યજ્ઞેશ. લેટ્સ ગો. કેમ છો? મસ્ત. તમે એટલા સરળ, એટલા સ્માઇલી અને એટલા ક્યુટ છો કે લાઈક યુ નો કે તમને જોઉં ને તો લાઈક એવું લાગે કે યાર પોઝિટિવિટીની ઓરા જ કંઈક અલગ છે. આ તમારી લાઈફસ્ટાઈલ છે. મારી પોડકાસ્ટના સ્ટાર્ટિંગમાં તમને એક પહેલો જ ક્વેશ્ચન કરી લેવો છે કે સપના વ્યાસ પહેલો જ ફેસ લાઈફનો ક્યાંથી શરૂ થયો? ઓકે, સો ફેઝ
જેને કહેવાય ને કે લોકોની નજરમાં આવવું કે જેને કહેવાય કે ફેમસ થવું, તો એવો મારો કોઈ ઇન્ટેન્શન હતો જ નહીં, ટુ બી ઓનેસ્ટ. આઈ જસ્ટ લોસ્ટ વેટ અને મેં એ મારી સ્ટોરી યુટ્યુબ પર મૂકી, કારણ કે ઓબ્વિયસલી ઘણા લોકોને એવું થાય કે બિફોર આફ્ટરના પિક્ચર્સ તો ફેક પણ હોઈ શકે છે. યા સો મને એવું ફીલ થયું કે હું મારા વિડીયોઝ મૂકું. એટલે મેં મારા જ્યારે હું ઓવરવેટ હતી એ વિડીયોઝ પ્લસ મેં વેટ લોસ કર્યો, એ બધું જ આખું કહેવાય ને કે એ જર્ની ડોક્યુમેન્ટ કરીને મેં એક 3 મિનિટ્સનો વિડીયો યુટ્યુબ પર મૂક્યો હતો. જસ્ટ બિકોઝ આઈ વોન્ટેડ ટુ શો પીપલ કે મારા જેવી જો કોઈ સામાન્ય માણસ જે કોઈ બોલિવૂડ સ્ટાર નથી કે કોઈ સેલેબ નથી કે કોઈ ક્રિકેટર નથી એ કરી શકતું હોય વેટ લોસ, તો તમે પણ ઇઝીલી કરી શકો છો. સો એ બતાવવા માટે મેં યુટ્યુબ પર મારો વિડીયો મૂક્યો હતો એન્ડ ઇટ વેન્ટ વાયરલ. ઓકે. એન્ડ that's when you can say Sapna Vyas was known to people, કારણ કે હું સ્કૂલમાં તો સચ અ પર્સન કે એટલી ઇન્ટ્રોવર્ટ હતી કે કદાચ મારા ક્લાસમાં કોઈ મારું નામ પણ નહીં ખબર હોય. એન્ડ ટ્રસ્ટ મી, આટલું પબ્લિક સ્પીકિંગ કે લોકોના સાથે આટલું એક્સ્ટ્રોવર્ટ થવું, એ બધું મને મારી જર્નીએ જ શીખવાડ્યું છે. And before that, I was very happy. Like Xavier's માં હતી ત્યારે I was quite popular in my class. I was a tomboy. જે રાઈટ નાવ છો. એ તો ના જાય ને. So ત્યારથી કહેવાય ને કે okay, Sapna Vyas people started knowing. સો લાઈફસ્ટાઈલ છે તો એ લાઈફસ્ટાઈલ પહેલાં કેટલું વેટ હતું અને રાઈટ નાવ? Okay, so I lost 33 kg weight. ઓ માય ગોડ. અને આઈ સ્ટાર્ટેડ એટલે બેઝિકલી મારું બેકગ્રાઉન્ડ તમને થોડું કહું તો આઈ ડીડ માય બેચલર્સ ઇન સાયકોલોજી ફ્રોમ સેન્ટ ઝેવિયર્સ કોલેજ. ઓકે. દેન આઈ ડીડ MBA in માર્કેટિંગ ફૂલ ટાઈમ ફ્રોમ નિરમા યુનિવર્સિટી. એન્ડ પછી મને પ્લેસમેન્ટ નહોતું જોઈતું બિકોઝ મોસ્ટ ઓફ ધ પ્લેસમેન્ટ્સ વર આઉટસાઇડ, તો મને અમદાવાદ નહોતું છોડવું, મમ્મી પપ્પાને નહોતા છોડવા. સો પેલું કહેવાય ને કે કશું કરવા માટે હતું નહીં, તો મેં વેટ લોસ કર્યો. અને પછી ખબર પડી કે ઓકે આમાંથી તો પૈસા પણ કમાઈ શકાય છે, તો બસ પછી આ જ પકડી રાખ્યું. ક્યાંક ઇન્સ્પિરેશનની સ્ટોરી હા. કે ક્યાંક ને ક્યાંક મજાક એક સચ્ચાઈ બની ગઈ, એવું જ તમારો કેસ છે કે ક્યાંક કોકે કીધું કે હાઉ કેન પોસિબલ, તો તમે એને ટ્રુ કરીને બતાવ્યું. સી મને ફ્રેન્કલી હું ઓવરવેટ હતી ને તો પણ હું દુઃખી નથી. ઓકે. અને કારણ કે ઇનર સોલ છે ને માણસનું, આ તો એક્સટિરિયર છે, તમે કેવા દેખાવ છો, તમારું વજન અકોર્ડિંગ ટુ સોશિયલ સ્ટેન્ડર્ડ્સ પરફેક્ટ છે કે નહીં, કે તમે ઓવરવેટ છો, એ બધું એક્સટર્નલ છે. ઇનસાઇડ નથિંગ ચેન્જીસ. આજે મારું વેટ વધી પણ જાય કે હું ઓછું પણ કરી લઉં કે સિક્સ પેક્સ લઈને ફરું કે એકદમ સુપર બેલી ફેટ લઈને ફરું, માણસ તો અંદરથી જ છું, ખાલી લોકોની પરસેપ્શન બદલાઈ જાય છે મારા તરફ. સો નથિંગ ચેન્જીસ ઇનસાઇડ ઓફ મી. હું ખુશ જ હતી અને મેં વેટ લોસ કર્યું તો પણ હું ખુશ જ છું. સો વેન યુ સે કે હું થોડીક ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ ઇન માય ફિલોસોફિકલ ટર્મ્સ. વોટ વોઝ યોર પ્રીવિયસ ક્વેશ્ચન? ક્વેશ્ચન એ છે કે લાઈક વોટ ઇઝ લાઈક એનો મતલબ શું છે કે તમે લોકોના કહેવા પરથી તમે ચેન્જ કરી છે લાઈફ, કે તમે જાતે? જો તમે લોકોના કહેવા પરથી ચેન્જ કરો ને તો તમે ક્યારેય સુખેથી બેસી જ ના શકો. કારણ કે તમે નહીં માનો, વેટ લોસ કર્યું તેવા કેટલા લોકો મને કહેવાવાળા હતા કે તો કંઈ પ્રોબ્લેમ છે, તને કંઈ રોગ થયો છે, હવે તો તું સારી નથી લાગતી, તો કેમ વેટ લોસ કર્યું? પહેલા હેલ્ધી જ સારી, હેલ્ધી એટલે ગોલું મસ્ત હતી, તો કેમ વેટ લોસ કર્યું? એટલે જો દુનિયાનું તમે સાંભળવા જાઓ ને તો યુ વિલ નેવર બી હેપી અંડર યોર ઓન સ્કિન. સો તમે બદલાવ એટલા માટે કે યુ વોન્ટ ટુ બીકમ મોર ફિટ, કે યુ વોન્ટ ટુ બીકમ હેલ્ધી, કે યુ વોન્ટ ટુ, તમારો કોઈ ગોલ હોય કે મારે મેરેથોન દોડવું છે, કે જે પણ તમારો ગોલ હોય એના માટે તમે બદલાવો, ફિટ રહેવા માટે બદલાવો. પણ જો લોકોનું સાંભળીને બદલાશો ને તો યુ કાન્ટ મેક એવરીબડી હેપી ઓલ ધ ટાઈમ. એમાં તમે જ સર્કસના જોકર થઈ જશો. સો નાનપણથી તમારો ગોલ શું હતો? કંઈ જ નહીં. કોઈ જ ગોલ નહોતો મારો, હું જ ગોલ હતી ખાલી. સુપર ગોલ. અને ગોલું મોલું, ગોલ અને ગોલું મોલું. નો ગોલ. એનું રીઝન છે કે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું શું કરીશ. આઈ હેવ જસ્ટ ગોન વિથ ધ ફ્લો. હા, પણ એ છે કે વેરેવર આઈ એમ, વોટ એવર આઈ ડુ, આઈ હેવ ગિવન માય 100%. ઓકે. વેટ લોસ કર્યું, લોકોને હેલ્પ કરવા માટે થઈને ક્વોલિફિકેશન લીધું, સો આઈ ગેવ માય બેસ્ટ. એન્ડ દેન વેન આઈ હેવ ડાયવર્સિફાઈડ ઇન ટુ મૂવીઝ, આઈ એમ સ્ટીલ લર્નિંગ એન્ડ આઈ એમ સ્ટીલ ગિવિંગ માય બેસ્ટ. એટલે ભલે મેં કોઈ ફિલ્ડ ચૂઝ નહોતું કર્યું, ઇટ ઓલ હેપન્ડ એક્સિડન્ટલી, અને બટ આઈ ગિવન માય બેસ્ટ વોટ એવર આઈ કુડ. ઓકે.
સો વી ગો ઇન પર્સનલ લાઈફ ઓર નોટ? નો. ઓકે. આજના લોકોના માઇન્ડસેટ પર જઈએ આપણે તો ટુ બી ફ્રેન્ક, ટુ બી ઓનેસ્ટ, કે આજે યુથ કલ્ચર છે એનો પહેલો મેસેજ આપવો હોય કે આજે લોકો ડાયરેક્ટ એવું કહે છે કે બે વસ્તુ છે. ફર્સ્ટ કે લોકો એવું કહે છે કે જેટલી ફિટનેસ જરૂરી છે એટલું માઇન્ડસેટ પણ જરૂરી છે. લોકો ફિટ રહે છે પણ માઇન્ડથી લૂઝ રહે છે. એનું રીઝન શું છે? સી આઈ ફીલ વન થિંગ વેરી સ્ટ્રોંગલી કે જ્યાં સુધી તમારી મેન્ટલ હેલ્થ ઓકે નથી ને ત્યાં સુધી તમે ફિટ ના રહી શકો. અને વાઇઝ વર્ઝા પણ ટ્રુ છે કે તમે ધીરે ધીરે હેલ્થ ઉપર ધ્યાન આપો તો તમારી મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થાય. બટ લેટ્સ ફોકસ ઓન ધ ફર્સ્ટ પાર્ટ દેટ આઈ સેડ કે સી યોર મેન્ટલ હેલ્થ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વિચ યુ શુડ ફોકસ ઓન ઇમ્પ્રુવિંગ. કારણ કે માની લો ઇફ યુ આર ગોઈંગ થ્રુ એન્ઝાયટી, લાઈક આઈ હેવ ફેસ્ડ ઇટ માય સેલ્ફ, એટલે હું કહી શકું છું. લાઈક last year almost 6 months I was completely bedridden. Even today I'm fighting anxiety every single day ઓકે. because it happens, we all are humans. So I went through a phase of very bad panic attacks અને તો મને તો ફિટનેસનું બધું જ ખબર છે ને, still I was not able to go to the gym, walk. Initially it was so difficult for me. ધીરે I have started going to the gym, lifting weights, અને literally કહી શકાય ને કે I started from zero. Because when I was at my best, ત્યારે I could deadlift with 100 kg. ઓહ. અને અત્યારે હું 20 થી સ્ટ્રગલ કરી રહી છું. સો this happens, this is life. Reality of life is કે we all go through phases, whether we want or not. So that is one part કે જ્યાં સુધી તમે મેન્ટલી હેલ્ધી નથી ફીલ કરતા ત્યાં સુધી તમને બધું નોલેજ હોવા છતાં તમે કરી નથી શકતા. કરવું તો છે પણ તમે કરી નથી શકતા. ઓન ધી અધર હેન્ડ એટલું જ સાચું છે કે સી ધ મોર યુ વોક તો તમારા બોડીમાં એટલે તમારા માઇન્ડમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય વિચ મેક્સ યુ બી ઓન ટ્રેક. સો ઇટ્સ બોથ વેઝ. ધીરે યુ ફાઇટ યોર ઓન સેલ્ફ એન્ડ ટ્રાય ટુ બી ઓન ટ્રેક. તો એ તમારું મગજ તમને હેલ્પ કરશે ટુ બી હેપીયર એન્ડ ટુ બી ઓન ટ્રેક. સો ધીસ ઇઝ વોટ આઈ વુડ સે. જસ્ટ કીપ ઓન ડુઈંગ યોર બેસ્ટ. સપનાની લાઈફમાં ક્યાંય સેટબેક અને ફેલિયર આવ્યું છે? I would not say failures. Learnings, a lot of learnings for sure. Setback though obviously like 2023 end was till like even today is I'm going through a lot of emotional process. Like I said, 6 months to એવા હતા કે હું ઊભી થઈને માથું ધોવા બી છું ને તો I would feel tired because my mental health would not support me. So that phase was very challenging, and now I'm slowly gradually coming on track, lifting weights, bouncing back to my original self. જે સપના સોશિયલ મીડિયા પર દેખાય છે એ નેચર અને રિયલ લાઈફના નેચરમાં શું ફરક છે? હું સેમ જ છું. આઈ એમ વેરી રો એન્ડ રિયલ ઇન માય કોન્ટેન્ટ ઓલ્સો. હું જે છું એ જ પોર્ટ્રે કરું છું કારણ કે મને ફેક રહેતા આવડતું નથી. મને હા બાઉન્ડ્રીઝ 100% છે. મારા ક્લોઝ ફ્રેન્ડ્સને કદાચ થોડી વધારે લિબર્ટી હશે સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ કરતાં. બાઉન્ડ્રીઝ 100% છે ને તો દરેકે રાખવી જ જોઈએ. બટ અપાર્ટ ફ્રોમ દેટ આઈ એમ જસ્ટ ધ સેમ એઝ યુ સી મી ઓન સોશિયલ મીડિયા or you meet me, you can vouch for that, I guess. મારા કરતાં તમે વધારે આન્સર આપી શકો. ઓકે. સપના વેસનું ફેવરેટ ફૂડ કયું છે? જો હું 2 સેકન્ડ ચૂપ રહીશ ને તો નીચે તમારા પોડકાસ્ટના નીચે જ કમેન્ટ આવશે ચોળાફળી. એના લીધે મારું બહુ જ વેટ ગેઇન થયું. દેટ ઇઝ અ ક્વાઇટ પોપ્યુલર ફૂડ આઇટમ. પણ અપાર્ટ ફ્રોમ દેટ મને તીખું બહુ જ તીખું એવું ના ભાવે. બટ આઈ લાઈક જંક કંઈ બી. ઓલ આઈ એન્જોય. યુ લવ સ્ટ્રીટ ફૂડ? સોરી, સ્ટ્રીટ ફૂડ હા, સમટાઈમ્સ. સમટાઈમ્સ. અચ્છા, તો જીમ જઈને સ્ટ્રીટ ફૂડ ખાવું જોઈએ કે ના? એટલે જ્યારે ખાવું ત્યારે વજન વધે, પછી એને જીમનો સંબંધ ના હોય. અત્યારે જીમ જઉં છું તો એ બધું નથી ખાતી. ઓકે. મારી ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન એવા સ્ટુડન્ટના ક્વેશ્ચન છે. હા. આજે સ્ટુડન્ટ્સ કોઈ રિલેશનશિપમાં છે તો એ રિલેશનશિપ એને ઘરે કેમ નહીં કહી શકતા? ક્યાંક ને ક્યાંક એવું કેમ કલ્ચર નડી જાય છે હજુ પણ કે એ ટ્રુ ફેસ એને કેવું હોય ક્યાંક ને ક્યાંક, તો એ ફેસ ક્યારેય સામે બતાવી નહીં શકતા? એનું રીઝન શું છે? જો તમે કહેવાય ને ઇફ યુ આર વેરી ઓનેસ્ટ ઇન ધ રિલેશનશિપ તો તમને એને ફ્લોન્ટ કરવાનું તો મન થશે. You would want to show it to other people કે I am in a relationship. ઓકે. પણ if you're not 100% committed, તમને હજુ બી પેલો નવો ફોન આવવાનો છે અને તમે રાહ જોઈને બેઠા છો કે બીજું કોઈ સારું મોડલ આવશે તો I will switch.
તો એવું તમારું છે કે યુ આર ઓન ધ ફેન્સ કે આ તો સારું છે રિલેશનશિપમાં આ પાત્ર, પણ કદાચ સારું પાત્ર મળી જાય તો પછી આને બાય કહીને ઓપ્શનલ. નેક્સ્ટ પર મૂવ ઓન કરીશ, તો તમે તમારા ઘરે નહીં કહો. અને રહી વાત ઘરના લોકોની કે સ્વીકારતા નથી એટ ટાઈમ્સ, તો અગર તમે એવું સેન્સિબલ તમારું યુ નો યુ હેવ ચોઝન સમબડી યુ સેન્સિબલ ઇનફ, સારા એટલે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ અને એમના ફેમિલી બેકગ્રાઉન્ડ સિમિલર છે કે તમારા પેરેન્ટ્સને બતાવી શકો એવું છે, તો આઈ ડોન્ટ થિંક સો કે આજના જમાનામાં કોઈ ના પાડે. બેઝિકલી સૌથી મોટું બહાનું એ છે કે તમે જ કોન્ફિડન્ટ નથી. પેરેન્ટ્સને મનાવવાનું તો વધુ લડી લેવાય દુનિયામાં. તમે કોન્ફિડન્ટ હોય ને તો તમે કંઈ પણ તમારા પેરેન્ટ્સને મનાવતા તમને આવડે છે, આટલા મોટા એમને થોડી થયા છો. મનાઈને પટાઈને કેટલી બધી વસ્તુઓ મનાઈ લીધી. તો મમ્મી આ કરી દે ને, હા, પપ્પા આ કરી તમને ખબર જ છે કેવી રીતે કરાય. સો યુ નો ઇટ, બટ ધ પોઈન્ટ ઇઝ ઇફ યુ આર નોટ 100% કમિટેડ, તો કદાચ એક બહાનું તમે મગજમાં રાખ્યું છે કે મમ્મી પપ્પા નહીં માને, એટલે મમ્મી પપ્પાનો તમે મિસયુઝ કરો છો આમાં. આજના રિલેશનમાં બહુ બધી શીપ આવી ગઈ છે. હા, એ શીપ માટે તમારું શું કહેવું છે? સિચ્યુએશન શીપ, ધેન વન ડે, મેની મોર થિંગ્સ, યા. વાવ, ઓર્બિટિંગ. સો આના વિશે શું કહેવું છે? ફેન્સી ટર્મ્સ, આઈ લવ ધેમ. ધ ટર્મ્સ આઈ લવ. આઈ જોઉં આને એવું કહેવાય. મને ખરેખર મજા આવે છે. ઇટ્સ મેક્સ મી ક્યુરિયસ કે અને આવું બધું કરીને પછી એક બાજુ તમારી મેન્ટલ હેલ્થનું શું થાય? મને તો એ જ થાય કે આટલું બધું એક બાજુ આ શિપમાં હોય, બીજી બાજુ સિચ્યુએશન શિપમાં હોય, બીજી બાજુ કન્વિનિયન્સમાં હોય, ફલાણા હોય, ઢીકણા હોય, તો તમે પોતાનામાં ક્યારે છો? then you are just a fraud, cheating so many people in one go. સો ખબર નહીં, જેને ફાવતું હશે એને ફાવતું હશે, બાકી આ તો શિપ એવી છે કે બહુ ડૂબી જ જવાના શિપમાં તો. ફેમિલી અને ફ્રેન્ડ્સ, જે ફેમિલી ક્યારે અમુક લોકો એવું કહે છે કે જ્યારે ફેમિલીને જે વસ્તુ શેર ના કરી શકીએ એ ફ્રેન્ડ્સને શેર કરી શકીએ છીએ, તો ફેમિલીને જ આપણે ફ્રેન્ડ્સ બનાવી દઈએ તો કેવું રહેશે? ઘણી વાર કેવું થતું હોય છે કે ફેમિલીમાં જનરેશન ગેપ હોય, લાઈક પેરેન્ટ્સ અને તમારામાં જનરેશન ગેપ છે. ભાઈ બહેન હોય તો કદાચ એ તમને ઇન સર્ટન વે જજ કરતા હોય કે એવું તમને તમારું હોઈ શકે છે રિલેશનશિપ. એના લીધે લોકો ફેમિલીમાં કહેતા ગભરાય છે કે અચકાય છે. પણ આઈ ફીલ કે જે પણ હોય યુ શુડ બી ઓપનિંગ અપ મોર ટુ યોર ફેમિલી રાધર દેન સમ ઓફ યોર ફ્રેન્ડ્સ, બિકોઝ friends can use those things in some other time, in some other situation against you. બધા એવા સી વેન આઈ સે આવું કરી શકે ડઝન્ટ મીન કે બધા જ એવા હોય છે. ટકેશર ભાજી ટકેશર ખાજા નથી હોતા, સારા બી લોકો હોય છે, બટ યુ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે તમારા કયા એવા ફ્રેન્ડ્સ છે કે જે તમારા પેનના ભાગીદાર બનવા માંગે છે, અને કયા એવા ફ્રેન્ડ્સ છે કે જે તમારું પેન જોઈને પોપકોર્નનો ડબ્બો લઈને બેસી જશે અને મસ્ત એન્જોય કરશે પોપકોર્ન એટ યોર કોસ્ટ. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ. સપના વર્ષની લાઈફમાં ક્યારે એવું આવ્યું છે કે કોઈ પોપકોર્નનો ડબ્બો ખોલીને બેસી ગયું હોય? હું એકચ્યુઅલી કોઈને હું કહેતી જ નથી મારા લાઈફની પીડાઓ. Honestly, like when I say certain things, everybody knows it. Like if I'm talking about my mental health, તો એવું કોઈ સિક્રેટ છે જ નહીં કે મેં 10 જણને કીધું ને 1 જણને કીધું ને 2 જણને કીધું. I'm always loud and clear about whatever I want to say. And certain things which I don't want to discuss, I don't discuss with anybody. એટલે એવું કશું છે જ નહીં કે જે પોપકોર્ન લઈને કોઈ એન્જોય કરી શકે, કારણ કે જે મને ઓળખે છે એ આઈ એમ શ્યોર એવા 2-3 આંગળીના વેઢે ગણી શકાય એવા લોકો છે જેમને બધું જ ખબર હોય ઇન એન્ડ આઉટ ઓફ મી. તો એ ધારો કે એવું કરે તો એમનો પોપકોર્નનો ડબ્બો ને એમને બંનેનો ફેંકી દઉં. લાઈફમાં લોકોને પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને લોકો મેન્ટલ હેલ્થથી બહુ જ અત્યારે રાઇટ નાઉનો એવો ફેસ છે કે લોકો બહુ જ તકલીફમાં છે. તો સિમ્પલ સિમિલર લોકોને દેખાતા કે લોકો 2 સાઇડ ફેસીસમાં હોય છે કે ઇન્ટ્રો અલગ છે, આઉટ્રો અલગ છે એનો લાઈફનો. તો આ જે 2 ફેસમાં રહીને લોકો તકલીફ ભોગવે છે રાઇટ નાઉ, તો એ કેટલા અંશે યોગ્ય છે? આનો એક સાઈડ ઓફ ધ સ્ટોરીઝ કે ધારો કે મારે ઓપન અપ થવું છે, બરાબર, મારે તમને કંઈક કહેવું છે વોટ એવર આઈ એમ ફીલિંગ, બટ દેન આઈ ડોન્ટ હેવ અ ગેરંટી કે તમે એકચ્યુઅલી મારા વેલ વિશર છો, મને સાચી જ સલાહ આપશો કે યુ વિલ લિસન ટુ મી ઓર યુ વિલ પાર્ટિસિપેટ ઇન એન્હેન્સિંગ માય પ્રોબ્લેમ્સ. એટલે એ લોકોને ખ્યાલ નથી આવતો એટલે મનનું મનમાં રાખે છે. બટ વોટ આઈ વુડ સે ઇઝ કે તમારા લાઈફમાં 1-2 એવા ફ્રેન્ડ્સ હોવા જોઈએ કે ફેમિલી મેમ્બર્સ હોવા જોઈએ કે જેના સામે તમે
તમારા મનની બધી વાત કરી શકો વિધાઉટ ધ ફિયર ઓફ જજમેન્ટ. અને એવું ના હોય તો યુ શુડ સી કાઉન્સેલર્સ, બટ યુ શુડ ઓપન અપ. નહીં તો એક દિવસ એવો આવે કે વોલ્કેનો એટલો બધો ભરાઈ જાય ને, મારું આમ ફાટ્યો એક દિવસ એમ તમારો બી ફાટે. સો યુ શુડ કીપ ઓન શેરિંગ થિંગ્સ એન્ડ યુ નો ફાઇન્ડ આઉટ અ વે. કારણ કે મેન્ટલ હેલ્થને બહુ જ ઇગ્નોર કરવામાં આવે છે, બટ ઓલ ઓફ અસ ગો થ્રુ સમ ફેઝ ઇન લાઈફ, whether we want or not. એના ઘણા બધા રીઝન હોય છે. ફેમિલી લોસ ઇન ધ ફેમિલી, ઓર યુ broke your heart, or you lost some job, or anything can happen. You failed an exam. તમારો પ્રોબ્લેમ નાનો હોય પણ તમારા માટે મોટો હોઈ શકે છે. સો just try to find out people whom you can discuss things with. આજે ક્યાંક ને ક્યાંક લોકોને મેન્ટલ હેલ્થનો સપોર્ટ નથી મળતો, તો લોકો સુસાઇડ અટેમ્પ ટુ મચ કરી રહ્યા છે. તો જે સુસાઇડ અટેમ્પ કરે છે પછી એ ક્યાંક ને ક્યાંક કેમ વિચાર નથી આવતો એમને કે મારા ફેમિલી, મારી પાછળ જેટલા લોકો છે એને શું પ્રોબ્લેમ થતો હશે? એ વિચારી શકવાની સ્થિતિમાં જ નથી ને. એટલે જ તો એ માણસ, કોઈને બધાને પોતાનું જીવન વહાલું હોય. કોઈ એવું હોય કે જેને પોતાનું જીવન વહાલું ના હોય, પણ એ માણસ એ વિચાર તરફ વળ્યો તો એનું કોઈક રીતનું ફ્રસ્ટ્રેશન કે એને લોકો સમજી. કારણ કે આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં માણસ જીવતો હોય ને ત્યારે એના ફેસ ઉપર તમે વખાણ નહીં કરો. એને પેલું કહેવાય છે ને કે તારીફ સુનને કે લીએ ભી એક બાર મરના પડતા હૈ. કેટલો સારો માણસ હતો, કેટલા સારા વ્યક્તિ હતા, એ જાણવા માટે તમારે એકવાર મૃત્યુ પામવું પડે છે, ત્યારે તમારી પીઠ પાછળ લોકો સારું બોલે છે. બાકી જીવતા હોય તો પીઠ પાછળ ખરાબ જ બોલતા હોય છે. સો તમે જ્યારે આપણે કહીએ છીએ ને કે આ માણસે આવું પગલું કેમ ભર્યું, કે કેમ એણે કોઈને કીધું નહીં હોય, તો એવું નથી એણે નહીં કીધું હોય, તમે સાંભળ્યું નહીં. Okay. You did not listen. સો તમે તમારા, આપણે આખા સમાજને સુધારી નથી શકવાના, પણ તમારા જે ક્લોઝ ફ્રેન્ડ્સ છે, તમારું ફેમિલી છે, એને સાંભળો, એને સમજો, એને એટલો તમારા સાથે રહીને એટલો એને ચાન્સ આપો કે તમારી સામે ખુલી શકે, બોલી શકે. અને દરેક વસ્તુ જજમેન્ટ માટે, આજે હું કંઈક તમને કહી રહી છું, આઈ ડોન્ટ વોન્ટ અ સોલ્યુશન, આઈ એમ જસ્ટ પોરિંગ માય હાર્ટ આઉટ. મારે ખાલી કહેવું છે મારા મનની વાત. સો તરત કૂદી પડીને સલાહ આપવાની છે કે ખાલી સાંભળો, તો ઘણા બધા પ્રોબ્લેમ્સ લાઈફમાં ઓછા થઈ જશે. સપના વ્યાસ મોસ્ટલી દિલથી વાત કરે છે કે મગજથી? હું દિલથી જ વાત કરી શકું છું. મારો પ્રોબ્લેમ એ છે. હું લોજિકલ માણસ છું, મગજની માણસ છું, પણ વાત દિલથી કરું છું. ઓકે, દેટ્સ ગુડ, દેટ્સ નાઇસ. સપના વ્યાસના લાઈફના મેઇન પોઈન્ટ શું છે ડિક્શનરીમાં? પર્સનલ મેઇન પોઈન્ટ્સ એટલે ઇન ધ સેન્સ કે લાઈક ડિક્શનરી શું છે તમારી પર્સનલ ડિક્શનરી, કે જે મોર્નિંગથી લઈને ઇવનિંગમાં કંઈક એવી ઘટનાઓ કે એટલે વોટ આઈ બિલીવ ઇન યુ. યા ઓકે, સો આઈ એમ વેરી ઓનેસ્ટ ઇન માય એફર્ટ્સ. અને હું એકચ્યુઅલી મારા દિલથી જ કામ કરું છું. મારે એટલે જ મારું, આઈ થિંક મારે કશું બહુ યાદ રાખવું પડતું નથી. કારણ કે મારી પાસે એવું કોઈ રિવેન્જ લેવા માટે કોઈ મારા મગજમાં કોઈ પાત્ર જ નથી કે મારે આને બતાવી દેવું છે, કે આનો બદલો લેવો છે, કે મેં તો इसको दिखा दूंगा, દુનિયા હિલા દૂંગા, ને કોઈ મારા લાઈફમાં છે જ નહીં. એટલે મારી લાઈફ બહુ સરળ છે. I live by being honest in my efforts, keep on growing each and every day in whatever little way I can. બસ આ બહુ સિમ્પલ લાઈફ છે મારી. એવું કોઈ બહુ મોટી લાઈફ નથી કે હા એવું નથી. તમારા બહુ બધા ડીએમ્સ આવતા હશે, હા સો સૌથી ફની ડીએમ કયો? હા એવું બહુ યાદ નથી. ડીએમ્સ તો આવતા હોય છે. ડીએમ જુઓ છો ખરી? હા હું જોઉં છું, હું બધા ડીએમ્સ જોઉં છું. આપણે પણ એવી રીતે જ કોન્ટેક્ટ Yeah, definitely. I see DMs. So હા ફની તો આઈ ડોન્ટ નો, પણ કોઈ આઈ સો યુ હિયર આવું તેવું બસ. ઓકે. ક્યારેય કોઈ રિયલ લાઈફમાં કોઈએ પ્રપોઝ કર્યું છે તમને પબ્લિકમાં? સ્કૂલ ટાઈમમાં, કોલેજ ટાઈમ. Okay. બાકી નો. પછી નહીં. પછી કંઈ કે તમને જોઈને જ ક્યાંક લોકોને એવું થઈ જાય કે યાર હમણાં લાફો મારી દેશે પબ્લિકમાં. નથી, તમે વાત કરો છો હજુ એવી છો. એવું નથી, બટ યોર પર્સનાલિટી કે તમને કોઈ પણ જોવે તો એક ટાઈમ તો કહી દે ના, એ થોડું રાખવું પડે. બોસ લેડી. હા એ હોવું જોઈએ, પણ સ્ટ્રોંગ હેડેડ માણસ તો કંઈ બી કરી શકે છે, બટ નો. ઓકે. એવું ક્યાં વિચાર આવ્યો તમને કે લાઈક મારે હવે લોકોની લાઈફ ચેન્જ કરવી છે? એવા વિચાર લોકોની લાઈફ ચેન્જ
ચેન્જ કરવા કરતાં મને એવું હતું કે આઈ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ. Okay. કારણ કે લાઈફ તો ચેન્જ હું નથી જ કરી શકવાની, બિકોઝ યુ કાન્ટ ફોર્સ એનીથિંગ ઓન એનીબડી. આપણે ખાલી પોતાની જ લાઈફ ચેન્જ કરીએ ને તો જ ઘણું છે. બીજા લોકોને ખાલી તમે મદદરૂપ થઈ શકો, પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકો, ગાઈડન્સ આપી શકો, એમના સાથે રહીને કંઈક એમને હેલ્પ કરી શકો, બાકી યુ કાન્ટ રિયલી ચેન્જ એનીબડી. એટલે એવા ભ્રમમાં હું નથી કે હું લોકોની લાઈફ ચેન્જ કરી શકું છું. બટ યસ, આઈ કેન સર્ટનલી હેલ્પ પીપલ હુ આર ઓલરેડી વિલિંગ ટુ ચેન્જ ધેર લાઈફ. તમે બહુ સ્વીટ ગુજરાતી બોલો છો. આઈ સી યોર પોડકાસ્ટ કે તમે હિન્દી પોડકાસ્ટ વધારે કરે છે, રાઈટ? બટ તમારી ફ્લુઅન્ટ જે હિન્દીમાં છે, તો તમે કોઈ ફર્સ્ટ ટાઈમ જુઓ તો તમને એવું કોઈ કહે નહીં કે તમે અમદાવાદી છો? તો એને કોમ્પ્લિમેન્ટ સમજવાનું? કારણ કે મને અમદાવાદી હોવાનો તો ઘમંડ છે. અચ્છા. અને હું ગુજરાતી સારું કે ગર્વ હોવો જોઈએ? નહીં, ઘમંડ છે મને. Okay. હું અમદાવાદની છું. ઓકે. Because when I became popular, ત્યારે I don't think so અમદાવાદમાં બીજું કોઈ ઇન્ફ્લુએન્સર, જ્યારે ઇન્ફ્લુએન્સર વર્ડ નહોતો માર્કેટમાં ત્યારે I was popular, and I'm so proud કે મારો વિડીયો વાયરલ ગયો અને અમદાવાદનું નામ મારા સાથે પણ, એટલે હું તો મારા શહેરથી બહુ જ ગર્વ ફીલ કરું છું. ઓકે. સો તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં કઈ કઈ કન્ટ્રી વિઝિટ કરી છે? have visited a lot of countries. હવે તો મને યાદ બી નથી, પણ યુરોપની બહુ બધી કન્ટ્રીઝ, ઓસ્ટ્રેલિયા, જાપાન, હોંગકોંગ. હું ફુકેત બહુ રહી છું ફોર માય MMA ટ્રેનિંગ. સો ઓલમોસ્ટ 3.5 years ક્યુમ્યુલેટિવ જોઈ શકીએ તો આઈ સ્ટેડ ધેર. અગેન અત્યારે હું એ ફિટનેસની જર્નીમાં છું, એન્ડ દેન અગેન આઈ વિલ ફ્લાય. સો યા, ઘણી કન્ટ્રીઝ ફરી છું. સો ત્યાં અને અહીંયામાં શું ડિફરન્ટ છે? મને ડિસિપ્લિન, ટ્રાફિક સેન્સ, આ બંને વસ્તુ બહુ જ મિસ કરું છું. મને હોવી જોઈએ. પણ ફૂડ ઓલવેઝ મિસ થાય બહાર જાઓ ત્યારે? ના ના, કશું હું કોઈ ફૂડ હું તો એડજસ્ટ કરી લઉં છું. મને ફૂડનું કોઈ એવું નથી હોતું કે આ જોઈએ જ. ઇન્ડિયન ફૂડ, રોટલી શાક મને ના આપો તો ચાલી જાય, મને કોઈ એવું છે નહીં બહુ. તમારા ફ્રેન્ડ્સને કોઈ મેસેજ કરવો હોય હમ. કે તમે ગુસ્સામાં છો અને આ ફ્રેન્ડ્સને ફોન કરવો છે કે આમ ભડાસ ખાડી નાખો, કે તે મારી જોડે આમ તેમ ફરા, કોઈ પણ છે, રાઈટ? તો એ ફ્રેન્ડ્સ કોણ છે? મેં ક્યારેય એવા કોલ્સ કોઈ નથી કર્યા, તમે નહીં માનો. આઈ મીન, હું મારા અંદર એક ઓલ્ડ સોલ રહે છે. હું ભલે ગમે તે હોઉં, પણ મારા અંદર એક 80 yearsના અંકલ આંટી કોઈક તો રહે છે કે હું એકદમ આમ સ્થિતપ્રજ્ઞ છું. આવા કોલ્સ કોઈને ના કરું. હું કોઈ અનનેસેસરી ઝઘડા ના કરું. હું પહેલાં વિચારું કે અચ્છા છોડ, આવું થયું છે, ઓકે, આઈ વિલ ઓલવેઝ ટેક ધ ડિસિઝન વેન આઈ એમ કામ. મને એવું સોર્ટ, એટલે એવું મેં ક્યારે કોઈનું ટોલરેટ નથી કરી લીધું. ધારો કે મને લાગ્યું હોય કે પ્રોફેશનલી પણ કોઈએ ખોટું કર્યું છે, ચાહે ફોનના આન્સર ના આપ્યા હોય કે કોઈ રીતે પ્રોફેશનલી કંઈક દે હેવ ક્રોસ્ડ ધ લાઇન્સ ઓર એનીથિંગ, તો હું એ ટાઈમે, ગુસ્સાના ટાઈમે, આઈ નેવર ટોક ટુ ધેમ. I'll always calm down, and then I will either drop a voice note or call. Usually I always drop a voice note. એના લીધે મને પણ શ્યોરિટી રહે હું શું બોલી રહી છું, અને એમના પાસે પણ એક શ્યોરિટી રહે. બસ મારું પોઝિટિવ વસ્તુ એ છે કે આઈ નેવર બીચ બિહાઇન્ડ પીપલ્સ બેક. મને તમારાથી પ્રોબ્લેમ છે તો આઈ ફેસ યુ, આઈ ટોક અબાઉટ ઇટ, એન્ડ દેન વી આર ડન. પણ હું તમારી વસ્તુ પછી 100 જણને કહેતી નહીં ફરું. સો ધીસ ઇઝ સમથિંગ નાઇસ અબાઉટ મી. અમેઝિંગ. આ છે ને વારે ઘડીએ તમારો ફેસનો ગ્લેમર એમને આ જે ચોટી છે ને એ બધી બહુ આમ સોરી. એટ્રેક્ટ કરી જાય છે. બટ ઇટ્સ ક્યુટ એન્ડ ઇટ્સ નાઇસ. સો આ નેચરલ છે? હા, ઇટ્સ માય હેર. ઓકે. ને લાઈક આ બહુ ટ્રેન્ડ છે, આફ્રિકામાં બહુ ટ્રેન્ડ છે. હા, બ્રેડ્સ. યા. સો ફુકેતમાં તો મેં ફૂલ હેર બ્રેડ કરાયા હતા. ઓકે. પણ આ તો જાતે કરું છું, એટલે મારામાં તાકાત નથી, પેશન્સ નથી કે હું ફૂલ હેર કરીને ઊભી થઉં. પછી તો હું કશું કરું જ નહીં 2 દિવસ. સો આટલી કેપેસિટી છે મારામાં તો કરું સપના છું. વ્યાસ લેઝી છે? ના, નોટ લેઝી એટ ઓલ. એવરીડે જીમ જાઉં છું? ઓલમોસ્ટ એવરી ડે. જ્યારે હું અમદાવાદમાં હોઉં ત્યારે તો જઉં છું. હમણાં લાઈક આઈ જસ્ટ સ્ટાર્ટેડ ગોઈંગ ટુ ધ જીમ. 1 month જેવું થયું. આજે પ્રોબ્લેમ્સ લાઈફમાં લોકોને ખાલી પ્રોબ્લેમ્સ હોય કે દેખાતું જ નથી. તો 100માંથી 99 પીપલ રોયા જ કરે છે કે બસ એને ખબર નહીં, તો નોર્મલી રડવાઈ જાય છે.
નાની નાની વાતમાં હોય કે કોઈ સિચ્યુએશન હોય, તો સિચ્યુએશનથી હારી જવું એ સોલ્યુશન છે? ઓબ્વિયસલી નોટ. યુ હેવ ટુ ફેસ ધ સિચ્યુએશન, ફાઇટ બેક. અને જે કહીએ છીએ ને આપણે કે લોકો રડ્યા જ કરે છે કે દુઃખી છે, એનું રીઝન મને એવું લાગે છે કે એ સિચ્યુએશનથી ભાગી જાય છે ને કદાચ, એટલે એ પછી શું થાય કે તમે કોઈ સિચ્યુએશનને ફેસ કરવાના જગ્યાએ તમે ભાગ્યા કરો, તો એ જે કહેવાય ને કે જે થોડા અટેન્શનથી પતતું હતું એ વધારે એફર્ટ, અટેન્શન, મહેનતથી પતશે, એટલે માણસ ઓર દુઃખી રહે. અને દુઃખી રહેવાનું બીજું રીઝન પણ એ છે કે આપણે એવા ટાઈમમાં જીવી રહ્યા છે કે જ્યાં આપણને બહુ જ બધું લાઈફમાં જોઈએ છે, ને મટીરિયલિસ્ટિક પ્લેઝર ઇઝ હેપીનેસ ક્યાંક ને ક્યાંક લોકો એવું માને છે. તમે કઈ ગાડી ડ્રાઈવ કરો છો એના પરથી લોકો તમને જજ કરશે, તમે કઈ ઘડિયાળ પહેરો છો, તમે કેવા રેસ્ટોરન્ટ્સમાં જાઓ છો, કેવા લોકો સાથે હેંગ આઉટ કરો છો, બટ અનફોર્ચ્યુનેટલી દેટ ઇઝ નોટ ધ વે યુ શુડ બી જજિંગ ઓર યુ શુડ બી લુકિંગ એટ પીપલ. અને ક્યાંક ને ક્યાંક એના લીધે એક સ્ટ્રેસ વધારે ઊભો થાય છે કે મારે આટલું તો હવે કમાવવું જ પડશે, કે અહીંયા બિલોંગ કરવું જ પડશે ઇફ આઈ વોન્ટ ટુ હેવ ધીસ સોર્ટ ઓફ અ રિસ્પેક્ટ. એટલે એના માટે થઈને લોકો વધારે રડતા અને દુઃખી રહે છે, કારણ કે એક્સપેક્ટેશન્સ બધાના ફૂલફિલ કરવામાં પછી માણસને તો એનું બર્નઆઉટ થઈ છે ને, એની કેપેસિટી તો આવી જ જવાની છે ને. 24 કલાક જ છે આપણા જોડે રોજ. હવે એ 24 કલાકમાં તમે તમારી કેપેસિટી પ્રમાણે, ઇન્ટેલેક્ટ પ્રમાણે, મહેનત પ્રમાણે, ઓપોર્ચ્યુનિટીઝ પ્રમાણે કામ કરવાના છો. સો પીપલ પ્લીઝિંગ બંધ કરી દેશો ને તો 90% પ્રોબ્લેમ્સ તમારા સોલ્વ થઈ જશે. હું જે છું એમાં બેસ્ટ છું, એ તમે તમારું તમે કરો કે આઈ વિલ ગીવ માય બેસ્ટ ઇન વોટ એવર આઈ એમ, વેર એવર આઈ એમ. બાકી તમને દુનિયા તો દુઃખી કરવા માટે જ છે. દુનિયામાં અમુક લોકોનો તો જન્મ જ તમારું લોહી પીવા માટે થયો છે. સિંઘમ લેડી જોડે કઈ કાર છે? મારા પાસે થાર, જે અત્યારે સર્વિસમાં છે. વોટ ઇઝ યોર ડ્રીમ કાર? આઈ લવ ડિફેન્ડર ઓકે, ફોર ધ ટાઈમ બિંગ. તો મે બી ડિસેમ્બરમાં આવી જશે. તથાસ્તુ વત્સ. કરન્ટલી તો મને ડિફેન્ડર ગમે છે. જો સપના વ્યાસ ક્યાંક ને ક્યાંક હેલ્થને કે ફિટનેસને લઈને વિચારી શકે કે મારું બોડી ઉતારવું છે, તે ઉતારીને રહે 33 kg અને લોકોની ઇન્સ્પિરેશન સ્ટોરી બની શકે છે, તો સપના વ્યાસ માટે ડિફેન્ડર નોટ બિગ ડીલ. પણ મેં કીધું એમ કે હું મટીરિયલિસ્ટિક વસ્તુને ચેઝ નથી કરતી. આઈ લાઈક ધ કાર. સમ ડે ઇફ એવરીથિંગ અલાઇન્સ, પણ હું રાત દિવસ મારા ઉજાગરા કરીને આઈ વુડ નોટ ડુ ઇટ. એટલે લાઈક તો ઈશ્વરની મહેરબાની હશે તો આવશે જ, પણ એમ નોટ ચેઝિંગ એનીથિંગ. આઈ ડોન્ટ ચેઝ થિંગ્સ ઇન માય લાઈફ. અને અત્યાર સુધી એનું પ્રૂફ છે કે મેં ના કોઈ ઓપોર્ચ્યુનિટી ચેઝ કરી છે, ના કોઈ કરિયર ચેઝ કર્યું છે, ખાલી મહેનત કરી છે, દિલથી કરી છે, ઓનેસ્ટીથી કરી છે, અને એનું ફળ મળ્યું જ છે. તો હું કદાચ ડિફેન્ડરની આશા રાખું છું ઈશ્વરને કંઈક બીજું સારું કરવું હશે. સો વાય ચેઝ અ ડિફેન્ડર વેન હી માઇટ ગીવ મી સમ અધર ગુડ કાર. યુ આર સ્પિરિચ્યુઅલ ઓર નોટ? આઈ એમ વેરી મચ સ્પિરિચ્યુઅલ. સૌથી વધારે તમારું ફેવરેટ પ્રિય ભગવાન કોણ છે? હું નાની હતી ને ત્યારથી આઈ બિલીવ ઇન રામ ભગવાન. ઓકે, પણ મને આઈ બિલીવ ઇન ઓલ ધ ગોડ્સ. Okay. દેરાસર વચ્ચે આવે તો ત્યાં પણ જઈને માથું નમાઈને આવું. મારા ગુરુદ્વારા હોય તો ત્યાંય પગે લાગીને આવું. મને મારા માટે ઈશ્વર કણ કણમાં છે, માણસોમાં છે. એટલે એવું મારા માટે કોઈ રિલિજન બાઉન્ડ નથી. આઈ બિલીવ ઇન ઓલ ધ ગોડ્સ. ઓકે, દેટ્સ સો સ્વીટ. ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે ઈશ્વર જ બધું કરાવી રહ્યું છે? સી, ફેથ, તમે એથિસ્ટ છો ધારો કે, તો પણ તમને કંઈક વસ્તુમાં તો ફેથ હશે ને. તમને પોતાના એફર્ટ્સમાં ફેથ હશે, કે તમને પોતાનામાં ફેથ હશે. એટલે જેમાં તમને ફેથ હોય ને ત્યાં ઈશ્વર છે. ઓકે, એટલે તમે એક પથ્થરને પણ પૂછતા હોય તો એમાં પણ ઈશ્વરનો વાસ છે. એમાં તમે ઇટ્સ ઓલ અબાઉટ ફેથ. અને જો તમે ફેથ છે તો ઈશ્વર છે, અને ઈશ્વર બધું કરી રહ્યા છે. માનો તો ઘણું બધું છે, નકર કશું નથી. હા, ઇટ્સ ઓલ અબાઉટ ફેથ. બટ આઈ ફીલ યુ શુડ હેવ ફેથ ઇન સમબડી ઓર સમ ગોડ ઓર સમથિંગ. કારણ કે જ્યારે છે ને બધું ડૂબતું હોય છે ને ત્યારે ફેથ તમારો તમને તારતો હોય છે. ડેફિનેટલી, આઈ ઓલ્સો ફીલ કે ક્યાંક ને ક્યાંક મને લોકો એવું કહેતા હતા કે તું શું કરીશ, હા. અને અત્યારે એ જ લોકો એવું કહી જાય છે કે યાર
ક્યારે ફ્રી છું. બસ આ ડિફરન્ટ છે કે આ વાત નથી, આ એક રિયાલિટી છે કે કોઈ તમને પાડવા માગે છે પણ એને નક્કી કર્યું છે ને તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. સો ક્યાંક ને ક્યાંક મેં તમારી સ્ટોરી, મેં તમારી જર્ની જોઈ તો એમાં બી ઘણા બધા એવા ફેસીસ મેં જોયા. આઈ લિસન યોર પોડકાસ્ટ એઝ વેલ એઝ. સો વોટ ઇઝ અ ડ્રીમ, કે તમારું ડ્રીમ શું છે અને તમારું પૂરું તો થયું છે તો ક્યાંક હજુ બાકી છે એવું શું છે? ઘણું બધું કરવું છે પણ ઓનેસ્ટલી એવું કોઈ એઝ સચ એક ડ્રીમ મારું છે નહીં, ટુ બી વેરી ઓનેસ્ટ. બિકોઝ અત્યારે તો મારું એક જ ડ્રીમ છે કે આઈ વોન્ટ ટુ બી માય બેસ્ટ વર્ઝન. ઓકે, ન્યૂ વર્ઝન ન્યૂ વર્ઝન, માય બેસ્ટ વર્ઝન 2.0. હા, અત્યારે તો એના ફૂલ ચોટી એટલે આટલી બધી એક્સ્ટ્રા ચોટી બાંધીને લાગી ગઈ છું એની પાછળ. ઓકે. સો દેટ ઇઝ માય કરંટ ગોલ કે મારે એટલા બધા અત્યારે તો લાઈક જસ્ટ યસ્ટરડે વેન્ટ ફોર એક અનઓફિશિયલ મીટિંગ જ હતી, એક એન્ડ ફોર ટી વિથ પીપલ. તરત this lady comes and she started, oh hey, you have gained weight. I have, અને હું એમને ઓળખતી બી નથી. It was my first introduction to her and she suddenly blasted out. એટલે I respected કે you were my inspiration, why you have put on weight, I'm them. So I understand કારણ કે see, people come from good place at heart કે they want to see me grow. But I hear such feedback at random places from random people whom I don't even know. So in a way that's love. But yeah, so એ બધું હવે મને એવું થાય છે કે લાઈક એકવાર in my previous video when I lost weight તો મેં એક લાઈન કીધી હતી, I rolled up my sleeves and decided. એ રીતના ફરીથી I've rolled up my sleeves and decided કે હવે I'll be my best version. So that's what I'm doing. સો સપના વ્યાસનું 2.0 વર્ઝન ક્યારે જોવા મળશે? એ બસ હવે જો આનું કોઈ ડેડલાઇન ના હોય તને સખત 5 ચોટી કરીને લાગી ચૂકી છું, જલ્દી જોવા મળશે. સો આ 2.0 વર્ઝન બનાવવાનું રીઝન શું છે? કોઈ અપકમિંગ મૂવીઝ આવી રહી છે, કંઈ અપકમિંગ બીજું કંઈ સરપ્રાઈઝ આવી રહ્યું છે? એનું બિગેસ્ટ રીઝન એ છે કે મારે મારી નજરોમાં મારું બેસ્ટ સેલ્ફ જોઈએ છે. ઓકે. દેટ ઇઝ માય બિગેસ્ટ રીઝન. મૂવીઝ obviously I'm doing a movie called Mehak જે અમે જુલાઈમાં શૂટ કરી રહ્યા છે. ઓકે. એટલે એમાં પણ I have to look a certain way. પણ એ તો ઓબ્વિયસ છે કે ભાઈ these are all આ મૂવી છે એના પછી બીજું એક મૂવી કરી રહી છું તો એ તો જર્ની છે અગેન ફોર ફિલ્મ્સ. બટ ફોર માય પર્સનલ સેલ્ફ કે મારે ફરીથી મારું બેસ્ટ સેલ્ફ થવું છે એન્ડ ફરી એટલે મારે આ બધું નથી સાંભળવું લોકોનો કે રેન્ડમ મળે તરત જ જજ કરી નાખે. સો I want to be my best self and then meet people. સિંઘમ લેડી 2.0 વર્ઝન કદાચ કોઈ પોલીસની મૂવી બનાવવા આવે હા તો વોટ ઇઝ થોટ પ્રોસેસ? હા તો મને તો સી એક્ટર ઇઝ એન એક્ટર તમે Yeah. જે બટ યા મને આવા સ્ટ્રોંગ રોલ્સ કરવા ગમે. ઓકે. પણ એકચ્યુઅલી યોર પર્સનાલિટી લાઈક ધેટ કે તમને કોઈ ફ્રીલી રોલ આપે ને કોઈ તો, એટલે મારું પર્સોના એવું છે, ઇફ યોર પર્સનાલિટી કે ઇફ હું જોઉં ને તમને તો લાઈક મને એવું લાગે કે યાર આ સિંઘમ લેડીને સિંઘમ જેવો જ રોલ આપવો જોઈએ. હા પછી આમ નોર્મલી આપે કે યાર આમ કરી નાખો, પણ ક્યાંક ને ક્યાંક એક સ્ટેજે તમારે છે ને એ મૂવીમાં તમે એમ આપો ને પર્સોને. તમે બોલતા હતા ને ત્યારે મને એક જસ્ટ થોટ આવ્યો કે આ માણસ અહીંયા કેટલું અલગ છે અને સોશિયલ મીડિયામાં કેટલું અલગ છે, ઓન સ્ટેજ કેટલું અલગ છે. અને સોરી ફોર દેટ કે તમારી ઘણી બધી છુપી રુસ્તમ વાતો બહાર આવી જશે આજે. હું ક્યાં અલગ છું, સેમ જ તો સેમ છો બટ ક્યાંક ને ક્યાંક દૂરથી જોઈએ છે ત્યારે એવું લાગે છે કે ધીસ પર્સન ઇઝ વેરી ડિફરન્ટ એમ. કે આમ ગુસ્સો હશે ક્યાંક, હા ખરેખર આઈ મીન કે તમને જોવે ને કોઈ ફર્સ્ટ ટાઈમ તો લાઈક એવું જ ફીલ આવે કે યાર ના ના નહીં બોલાવું યાર, કારણ કે બહુ ગુસ્સાવાળા લાગે છે. યા પણ હા પછી તમારું જ્યારે કોન્વર્ઝેશન સ્ટાર્ટ થાય છે, યોર વોકિંગ સ્ટાઇલ, યોર પર્સનાલિટી એન્ડ યુ કેમ એન્ડ એવરીબડી સી ઓર જે તમારું વેલકમિંગ થાય છે, તમે લોકોને ઇન્ટરેક્ટ કરો છો ત્યારે 2 મિનિટ તો એવું જ લાગે છે કે યાર સિંઘમ ઇઝ કમિંગ. કારણ કે એક ઓરા કે જેને ઓરા ઇઝ એવરીથિંગ અને તમારી ઓરા એટલી પોઝિટિવ છે, કદાચ એ માણસ એક મિનિટ માટે નેગેટિવ વિચારતો હોય ને તો બી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે નેગેટિવ રહી શકે. oh that's sweet, that's really sweet. એન્ડ આઈ પર્સનલી ફીલ કે ઘણી બધી જગ્યાએ જોયા છે એન્ડ એવરીથિંગ તો ક્યાંક લાગ્યું પહેલાં તો યાર આ માણસ
ખરેખર બહુ સિરિયસ છે. ખરેખર એ ટાઈમે મેં ફર્સ્ટ ટાઈમ આઈ સી યુ તો મને એવું જ લાગ્યું. પણ પછી એવું લાગ્યું કે ના પર્સન કાઇન્ડ છે, બહુ સિમ્પલ છે. આઈ નો એવરીબડી ઇઝ સિમ્પલ બટ યુ આર સમથિંગ ડિફરન્ટ. થેન્ક યુ. એન્ડ વોટ ઇઝ યોર થોટ પ્રોસેસ કે લાઈફસ્ટાઈલ અને સ્પિરિચ્યુઅલ આ બંનેમાં શું ડિફરન્ટ હોવો જોઈએ કે જ્યારે તમે આટલા મોડર્ન રહીને સ્પિરિચ્યુઅલ તરફ વધારે ગ્રો છે, સ્પિરિચ્યુઅલ અને મોડર્નને કોઈ લેવા દેવા છે? મોડર્નને જો આપણે એવું સમજતા હોઈએ ને કે મોડર્ન ઇઝ બિંગ કેરલેસ ઓર નોટ થિંકિંગ અબાઉટ ગોડ ઓર બિલીવિંગ ઇન ગોડ અને હું જ છું એ હું જ છું બધું અપૂની જે સાલા, તો એ મોડર્નિઝમ નથી. મોડર્ન ઇઝ કે તમે આજને પેસમાં તમે કામ કરો, આજના જમાનાની ટેકનોલોજી છે કે તમારું કામ છે આજનું હોય, કરંટ હોય, પણ તમે તમારા રૂટ્સ ના ભૂલો કે તમે જે તમારું ફેથ છે એમાં ના ભૂલો. ભગવાન કે ઈશ્વર કે તમે જે નામથી તમારા ભગવાનને, તમારા રામનું નામ જુદું હોઈ શકે છે પણ તમે એમાં ના માનો. અને I don't think so it's called anything related to modern. It's about a person. એ મોડર્ન છે કે નથી પણ સ્પિરિચ્યુઅલ એનું એટલું નથી ઇન્ક્લાઇન્ડ, તો આઈ થિંક that person is losing on something really beautiful. આજે હું તમારા એક ફ્લેશબેકમાં જોઉં ચાઇલ્ડહુડમાં, તો એ સપના વ્યાસ અને અત્યારે સપના વ્યાસમાં શું ફરક છે? બહુ જ ડિફરન્ટ છે. હું જ બિલીવ નથી કરી શકતી આઈ વોઝ ધેટ બિકોઝ આઈ વોઝ લિટરલી હું આમ કહેવાય ને કે મારા મમ્મી પપ્પાના પેલા કુકૂનમાં કે એમાં જ મોટી થઈ છું, ઓલવેઝ વિથ ધેમ, ઓલવેઝ મારા પેરેન્ટ્સ જોડે છું. આઈ થિંક હું સ્કૂલમાં બી બહુ હાર્ડલી કોઈ મારા ફ્રેન્ડ્સ જોડે ક્યાંય બહાર ગઈ રહીશ. હું મારા ફેમિલી સાથે છું. સો અને હવે એકદમ ઇન્ડિપેન્ડન્ટલી જીવું છું, તો એટલું મને પોતાને જ આમ પેલું કલ્ચરલ શોક કહી શકાય કે એટલું શોક લાગે છે કે ઓકે ધીસ વોઝ મી એન્ડ નાઉ કોઈ બી ડિસિઝન મને યાદ નથી કે મેં મમ્મી પપ્પાને પૂછ્યા વગર લીધું હોય કે હું આવું કરીશ. અને નાઉ દેટ ઓબ્વિયસલી આફ્ટર અ સર્ટન એજ યુ હેવ ટુ ચૂઝ યોર લાઈફ, પણ ધીસ ઇઝ ધ ઓનલી ડિફરન્સ. સો લાઈફસ્ટાઈલ અને સપના વ્યાસની લાઈફસ્ટાઈલ, આજે બાળપણની ગોલું મોલું સપના વ્યાસ અને અત્યારની સપના વ્યાસ, ક્યારે કોઈ એવું કીધું છે ટિપ્પણીમાં કે ક્યારે એવી ટિપ્પણીઓ મળી છે કે યાર એ જાડી અહીંયા એવું કંઈ? સ્કૂલમાં ફ્રેન્ડ્સ કદાચ મસ્તીમાં, જેમ કે મારો રાખી બ્રધર, આઈ રિમેમ્બર કે એવી રીતે બોલાવતો હતો. રાખી બ્રધર હતો મારો સ્કૂલ ટાઈમે, બટ હાર્ડલી બીજું તો કોઈને મેં એટલી લિબર્ટી આપી નથી બોલાઈ શકે. હા બસ. અને મારા પેરેન્ટ્સને તો મને ક્યારેય એવી રીતે નથી બોલાયું. વધારે લાડકી કોની સપના વ્યાસ, મમ્મીની કે પપ્પાની? બંનેની ઓબ્વિયસલી. ઇટ્સ યોર થોટ કે ફર્સ્ટ ટાઈમ કહેવાય ને કે તમે જ્યારે ઘરે જાઓ તો પહેલાં તમને એવું ફીલ થાય કે હું આ પર્સનને પહેલાં મળું? મમ્મી જ હોય ઘરે, પપ્પા હોય જ નહીં, એટલે ચૂઝ કરવાનો વારો જ ના આવે. પપ્પા યુઝ્યુઅલી લેટ આવતા હોય ઘરે, બહાર ટ્રાવેલ કરતા હોય, એટલે મમ્મી હોય એટલે ફર્સ્ટ તો મમ્મી જ દેખાય. જીદ કોણ પૂરી કરે? હું જીદ્દી હતી જ નહીં. ઓકે, સ્ટીલ નાવ? નથી જીદ્દી, સિરિયસલી. મારું એવું છે ને કે મને જોઈશે મને એવું કશું જ નહીં, ક્યારે બી નહીં. એક એવું ફ્લેશબેક કે ક્યાંક વિચાર આવે ને તો સ્મિત આવે અને ક્યાંક વિચાર આવે ને તો રડવું પડે, કે આજે મા વિશે તો બહુ બધું લખાયું છે કે માની કવિતા, માના ગુણગાન, જે બેકબોન ઘરનો બેકનો પાવર, જે સ્ટ્રેન્થ હોય છે, દુનિયાની સ્ટ્રેન્થ હોય છે, કે જે પુરુષ, જે પપ્પા, કે પપ્પા માટે તમારું શું કહેવું છે કે તમારી લાઈફમાં પપ્પાનો રોલ શું છે? માય ફાધર ઇઝ માય રોલ મોડલ. એમણે મને કંઈ શીખવાડ્યા વગર ઘણું બધું શીખવાડી દીધું છે એમના જીવન પરથી. એટલે મને પપ્પા કોઈ બેસાડીને એમ પ્રીચ નથી કર્યું કે જો આવું કરવાનું, આવું નહીં કરવાનું, આમ હોય તેમ હોય. એ એવી રીતે જીવ્યા છે ને કે જોઈને હું એટલું બધું શીખી છું ને કે ઓટોમેટિકલી તમે એક એક ટ્રેક પર તમારી લાઈફ રહે કે અમુક એથિક્સ ડેવલપ થાય. સો આઈ જેન્યુઅનલી વોન્ટ ટુ બીકમ લાઈક માય ડેડ. અને પપ્પાની વાતો ક્યાંક ને ક્યાંક હજુ સ્મૃતિમાં આવે છે કે વિચારમાં, કે રોજ સવારે આવીને એવો પહેલો થોટ આવ્યો કે પપ્પાએ આ કીધું છે?
ઘણી બધી વાતો છે, હજુ બી મને કહેતા જ હોય છે એવરી સિંગલ ડે. Okay. દેર આર સો મેની થિંગ્સ. પણ ઘણું લાઈક મને ખાલી એટલું ખબર છે કે પપ્પાએ મને સલાહ ક્યારે નથી આપી કે આમ હોય એમ. સલાહો કરતાં કહેવાય ને કે એમની લાઈફ કે એ જે પ્રિન્સિપલ્સ ફોલો કરે છે કે મોરલ્સ ફોલો કરે છે કે જે રીતે જીવે છે, આજની તારીખમાં બી હી કીપ્સ ઓન એમની બુક્સ લખી રહ્યા છે, તો એ કેટલું વાંચે છે, કેટલું લખાવતા હોય છે, ડિક્ટેશન્સ આપતા હોય છે, તો એમને જોઈને જ આમ એ ઓફિસમાં હોય એટલે એમને જોઈને જ એટલું બધું ઇન્સ્પિરેશન મળે કે આપણે વધારે સારું કામ કરીએ. એ પપ્પાની સ્ટ્રેન્થ તમારામાં છે? પપ્પાની ઘણી બધી સ્ટ્રેન્થ છે અને આઈ હોપ મારામાં આવે ને હોય. લાઈક હી ઇઝ અ વેરી ગુડ પબ્લિક સ્પીકર, હી ટચીસ પીપલ્સ હાર્ટ્સ. આઈ વિશ મારામાં પણ એ ગુણ આવે. જ્યારે જીવનમાં બાપની છત્રછાયા જેના માથેથી જતી રહે, એ ફેસ કેવો હોય છે લોકો માટે? તમે ઘણા બધા લોકોને જોયા હશે, તો એ ફેસ તમે શું ફીલ કરો છો ત્યારે? સી ઈધર પેરેન્ટ લાઈક ઈધર મધરનું ના હોવું કે તમારા પિતાનું ના હોવું, એ બંને મારા મત એવું છે કે તમને મોટા કરી દે છે. તમારામાં ક્યાંક ને ક્યાંક જે બાળપણ હોય છે ને છીનવાઈ જાય છે. બિકોઝ વેન આઈ લોસ્ટ માય મોમ ઇન 2021, મને સડનલી મોટી થઈ ગઈ એવું ફીલ થાય છે કે સડનલી કહેવાય ને કે જે માણસ પાસે મારા બચપનની બધી સ્ટોરીઝ હતી એ વ્યક્તિ નથી અત્યારે. સો I really miss my mom. There's never been a single day where I've not missed her. અને it's very difficult even to say this કે માનું ના હોવું શું છે, તો એ void તો every day it feels. Nobody can become, I mean, એનું રિપ્લેસમેન્ટ કોઈ છે જ નહીં આ દુનિયામાં. માની તુલના ક્યાંય થાય એવી જ નથી. અને ન માના કોઈ મતલબ કે કમ્પેરિઝન છે. પણ હું ઓલવેઝ કે હું એવું વિચારું છું કે જીવનમાં છે ને મેં ઘણા બધા લોકોને જોયા છે કે માં તો માં છે, અને મારું લાઈફનો ફેવરેટ સબ્જેક્ટ હોય ને તો માં છે. તો મેં ક્યાંક ને ક્યાંક ઘણા બધા ક્વેશ્ચન સંગ્રહી રાખ્યા છે, એ આજે હું પૂછું છું કે જ્યારે એક લેડીઝ, એક વુમન જ્યારે એક નાનપણથી એક ફેસમાં હોય છે, જ્યારે 20-22 વર્ષની, 25 વર્ષની, 30 વર્ષની, જ્યારે એનું ઘર છોડીને જવાનું હોય છે, પછી એનું એક અલગ રૂપ જોવા મળે છે, પછી અગેન એક રૂપ જોવા મળે છે. સો આ બધા જે ફેસ છે એ સ્ત્રી માટે કેટલા અંશે આમ લાઈક સ્ટ્રગલ ફેસમાં હોય છે? સી સ્ટ્રગલ જ હોય, પણ એ સહજતાથી સ્વીકારી લે છે, એ ઘડાઈ જાય છે. જે કહેવાય ને કે પાણી જેવું છે, એ જે પાત્રમાં હોય એ પાત્રનો આકાર લઈ લે છે. તો એ સ્ત્રીને આઈ થિંક ગળથુથીમાંથી શીખવાડવામાં આવે છે કે સ્ત્રીને એનામાં ગુણ એવા છે, ઈશ્વરે એવી રીતે જ સર્જન કર્યું છે. બટ યા આઈ રિયલી રિસ્પેક્ટ એવરી વિમેન બિકોઝ એ એક સાથે કેટલું બધું કરે છે, જગલિંગ સો મેની રોલ્સ, અને બધા જ રોલમાં સ્ત્રી પાસેથી બેસ્ટ હોવાનું એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે માં તો બેસ્ટ માં જ હોવી જોઈએ. દીકરી તો એક આવી પર્ટિક્યુલર છોકરી જ હોવી જોઈએ, એકદમ સંસ્કારી, ગુણ આવા હોવા જોઈએ, તેવા હોવા જોઈએ. પુત્રવધુ તો આવી પર્ટિક્યુલર હોવી જોઈએ, આમ હોવી જોઈએ, ઘરના બધા કામ કરવી જોઈએ. કોકના ઘરે 20-25-22 વર્ષ જેટલા વર્ષો રહી હોય અને એ તમારા ઘરમાં જ્યારે આવે તો એ ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં આવે છે, તો પણ બીજા જ દિવસથી તમારા ઘરની થઈ જવી જોઈએ. એટલે સ્ત્રી પાસેથી ઘણા બધા એક્સપેક્ટેશન્સ રાખવામાં આવતા હોય છે. પણ જ્યારે તો અત્યારે તમે વાત કરી કે જેમ કે આફ્ટર મેરેજ જ્યારે એ સ્ત્રી નવા ઘરે જાય છે, તો આ મારો પોઈન્ટ છે અને આ મારો બહુ ક્લિયર પોઈન્ટ છે કે ત્યારે ફેમિલી કેમ નથી સમજતું? કારણ કે તમે 10 લોકો છો ને એક વ્યક્તિ છે, તો એ પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? સી હવે થિંગ્સ આર ચેન્જિંગ, એટલે બધે એવું નથી કે નથી જ સમજતા. ઘણા લોકો પીપલ આર કન્સિડરિંગ ડોટર ઇન લોઝ એઝ ધેર ડોટર્સ, અને સારું જ છે. તો આઈ થિંક ઈચ હિઝ ઓન. પણ વોટ આઈ વુડ લવ ટુ સી ઇન ધ વર્લ્ડ ઇઝ કે વધારે
હવે તમને ક્યાંક એવા ફેસમાં
એવી એક પર્સનાલિટી લોકો